સુરત શહેરના પૂણા પોલીસ સ્ટેશનના હદના વિસ્તારમાં મસમોટો 315 કિલોગ્રામ નકલી પનીરનો જથ્થો એલસીબી ઝોન 1 ને ઝડપી પાડ્યો। સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત અને ખાસ પોલીસ કમિશનર સેક્ટર 1ના પોલીસ કમિશનર અલોક કુમાર ઝોન અને શહેરના પડતા ગુનાઓમાં આરોપીઓને શોધવા માટે સૂચના અને માર્ગદર્શન આપેલ હતું, જેની અંગત બાતમીના આધારે સુરત શહેર પૂણા ગામ સીતાનગર ચોકડી પીર ફળિયાની સામે કૃષ્ણાનગર સોસાયટી પાસે ગ્રાઉન્ડ ફ્લોર મકાન નંબર 119 માંથી 315 કિલોગ્રામ મસમોટો શંકાસ્પદ નકલી પનીરનો જથ્થો એલસીબી ઝોન 1ની ટીમે પકડી પાડેલ છે અને સાથે એક આરોપી પકડાયેલ છે, જેનું નામ પંકજભાઈ રમણીકભાઈ ભૂત, ધંધો વેપારનો, રહેવાસી રિવન્યુ પાર્ક સોસાયટી સરથારા જકાતનાકા પાસે સરથારા સુરત અને મૂળ વતન ધોરાજી જિલ્લો રાજકોટ વાળાને પોલીસે પકડીને કાયદેસરની કાર્યવાહી કરી। આમ તહેવાર આવે એની પહેલા જ મસમોટો પનીરનો જથ્થો પકડીને પોલીસે પ્રશંસનીય કામગીરી કરેલ છે। બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત।